અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં થયેલ 13 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી. ચોર ટોળકીએ બંધ ઘરને ટાર્ગેટ કરી માત્ર સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી. ચોરીમાં સામેલ તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું. ઓઢવમાં વિજય પાર્કના બંધ મકાનમાં તાળું તોડી કરી હતી ચોરી. તાળું તોડી દાગીનાની ચોરી કરી થયા હતા ફરાર. પોલીસે ઘટનાની જાણ થતાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો. ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી. ખાસ તો ચોરીની ઘટના બની, તમે ક્યાં હતા, ઘરે ગયા હતા, શું જોયું અને કેવી રીતના પોલીસની મદદ મળી તમને? હું રવિવારનો દિવસ હતો, મારા રિલેટિવના ત્યાં ગયો હતો. એમની થોડી તબિયત સારી નથી, એમના હસબન્ડ આઉટ ઓફ સ્ટેશન હતા. તો હું એમના ઘરેથી 3 વાગે મારા ઘરે ગયો ને પછી મેં જોયું કે તાળું તૂટેલું છે અને અંદર 2 જણા છે. તો મને બીક લાગી કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા અને ફર્સ્ટ ફ્લોર ઉપર હતા. મને ટેન્શન થઈ. તરત જ અમે લોકો પોલીસને 112 ઉપર કોલ કર્યું. ઇમિડિયેટલી પોલીસ આવી. મારી વાઈફ બી સતત કોન્ટેક્ટમાં હતા, એમનું કોલ બી હતું. ને તરત જ આવી. એક માણસ ત્યાં સુધી એટલે એને કદાચ 1-2 મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો. એના પછી એને બધી જે બી વસ્તુ એના જોડેથી મળી એ જોઈ લીધું અને મારા ફાધર બી સેફ રહ્યા. એમ અમે લોકો બહુ સેટિસ્ફાઈડ છીએ ઓઢવ પોલીસથી. એ લોકો તરત જ આવે, વિધિન આઈ થિંક જેટલું ડિસ્ટન્સ લાગે છે અહીંથી ઓઢવથી અને પોલીસ સ્ટેશનથી મારા ઘરે ઇમિડિયેટલી આવી ગયા. 2 ગાડીઓ આવી કેમ કે મેં અને મારી વાઈફે બંને કોલ કર્યું અને ઇમિડિયેટલી એને પકડી લીધું અને એને જે બી એક્સરસાઇઝ એને કરવાની હતી કરી અને પછી એને લઈ ગયા અહીંયા. અને તરત જ બીજો માણસ બી મને લાગે 1-2 કલાકમાં જેટલી બી વાર એટલે ટ્રેસ જે માણસ પકડાયો એની જેનેથી એને ફોન મળ્યો અને બીજાનો જે નંબર મળ્યો એના નંબરથી એને ટ્રેસ કરીને એને બી પકડી લીધું. બધી જે બી અમારી વસ્તુ ચોરી થઈ છે એ બી પાછી મળી ગઈ છે. આઈ એમ વેરી મચ સેટિસ્ફાઈડ વિથ ધ ઓઢવ પોલીસ સ્ટેશન. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આરોપી અને શું ઘટના હતી? તારીખ 17/11/2025ની વહેલી સવાર વાગે 3:28 ઓઢવ પીસીઆરને 112માંથી કોલ મળે છે કે વિજય પાર્ક સોસાયટી ઓપોઝિટ કેપી હાઇટ્સમાં ચોરીનો બનાવ બનેલ છે. જેથી તાત્કાલિક પીસીઆર ઘટના સ્થળે રવાના થઈ ફક્ત 8 મિનિટ એટલે કે 3:36 વાગે ઘટના સ્થળે પહોંચે છે. જ્યાં ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે, જેથી તેમને ચોરીની શંકા છે. પોલીસ તપાસ કરતા તે મકાનમાંથી એક ચોર અજાણ્યો ઈસમ મળી આવે છે. જેની પૂછતાછ કરતાં તે જણાવે છે કે તેની સાથે બીજા 2 અન્ય ઈસમો હતા. એક બહાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો. અને જે ચોરી કરનાર બીજો ઈસમ હતો અને વોચમાં ઈસમ હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયેલ છે. તેને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને લાઈવ ટ્રેક કરવામાં આવ્યા અને જે બીજા 2 અન્ય ઈસમો હતા તેમને માટે તાત્કાલિક બીજી ટીમ પોલીસની રવાના થઈ અને માત્ર 1 કલાકની અંદર જ કુંજાડ ગામના બ્રિજ નીચે 2 ઈસમો જોવા મળેલ હતા. જેમાં પોલીસ તેમને પકડવા જતાં એક ઈસમ ફરાર થઈ ગયેલ, જ્યારે એક ઈસમ પકડાઈ ગયેલ, જેની જોડેથી 13 તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલો હતો. સર, આજે આરોપીઓ જે છે જે પકડાઈ ગયા અને જે ફરાર, એક કોણ છે, કેના રહેવાસી છે, શું બેકગ્રાઉન્ડ છે એ લોકો? આમાં જે 2 આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ છે જયંતીલાલ સન ઓફ દલ્લાજી દુલ્લાજી અને બીજાનું નામ છે કનિયા સતરમભાઈ મીણા. અને ત્રીજો જે આરોપી જે ભાગી ગયો છે તેનું નામ છે અનિલ કનૈયાજી મીણા. આ ત્રણેય આરોપીઓ સરાડા ઉદયપુર ગામના છે, જેમાંથી જયંતીલાલ છે એ સરદારનગરમાં લિફ્ટના રિપેરિંગનું કામકાજ કરે છે, જ્યારે કનિયા અને અનિલ એ પોતાના મૂળ ગામ સરાડા પર કડિયાનું મજૂરી કામ કરે છે. ચોરીનો પ્લાન કોનો હતો, માસ્ટરમાઇન્ડ કોણ છે અને કેવી રીતના લોકોએ ચોરીને અંજામ આપ્યો? જે મુખ્ય જે આમાં માસ્ટરમાઇન્ડ છે તે અનિલ કનૈયાજી મીણા છે. તેની અગાઉ પણ 2 ગુના નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના દાખલ થયેલા છે અને તેણે આ સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો હતો. આમની એમો મુખ્ય એમ હતી કે ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવાનો અને ફક્ત સોનાના દાગીના જ ચોરી કરવાના. તેઓ ચાંદીના દાગીના ચોરી કરતા નથી. શું તપાસમાં શું આવ્યું? શા માટે ચોરીને આ લોકો શું કરતા હતા? પૈસા સોનાની શું કરતા હતા? આ લોકોએ પોતાની જરૂરિયાત માટે પૈસાની જરૂરિયાત હતી અને મજૂરી કામ કરતા હોય એટલે તંગીમાં રહેતા હોય એમાં માટે એ લોકો પૈસાની જરૂરિયાત બાબતે ચોરી